તાળી પાડો. આજે આપણે એક વાર્તા કહીએ. શું કહીએ? કાગડો અને શિયાળ. શેની? અને શિયાળ. એક હતા કાગડાભાઈ અને એક હતા શિયાળભાઈ. તો કાગડાભાઈ એમને ભૂખ લાગી હતી. એટલે એક નાનો બાબો હતો ને, તમારા જેવો નાનો બાબો, એ પૂરી ખાતો હતો. એટલે કાગડાભાઈ તો એના હાથમાંથી પૂરી લઈ અને ઝાડ ઉપર બેસી ગયા. અને બાબો રડવા લાગ્યો. કેવી રીતે રડવા લાગ્યો? રડો તો રડો. પછી એ તો પૂરી ચાંચમાં લઈને બેઠા હતા અને એટલામાં નીચે શિયાળ આવ્યું. કોણ આવ્યું ઝાડ નીચે? શિયાળ આવ્યું. શિયાળને તો બહુ ભૂખ લાગી હતી. પેટમાં ઉંદેડા બોલતા હતા. બહુ જ ભૂખ લાગી હતી અને આમ તેમ ખાવાનું શોધવા માટે દોડતું હતું, પણ એને ક્યાંય ખાવાનું મળતું નહોતું. શિયાળભાઈ તો ઝાડ નીચે આવીને ઊભા રહ્યા અને આમ જોયું. કેમ જોયું? આમ જોયું. તો કાગડાભાઈના મોઢામાં શું જોયું? એમને પૂરી જોઈ. શું જોયું? એમના મોઢામાં તો પાણી આવી ગયું. કેવી રીતે પાણી આવ્યું? એવું પાણી આવી ગયું. હવે કાગડાભાઈના પાસેથી પૂરી કેવી રીતે લેવી? શિયાળભાઈ તો વિચાર કરવા લાગ્યા. પૂરી કેવી રીતે લેવી? પછી શિયાળભાઈએ એક યુક્તિ વિચારી. શું વિચાર્યું? એક યુક્તિ વિચારી. એમને શું કર્યું? કાગડાભાઈને કે, કાગડાભાઈ, તમે તો કેવું સરસ મજાનું ગીત ગાઓ છો. તમે તો કેટલા સુંદર છો. તમારો કલર કેટલો સુંદર છે, કાળો કાળો. અને તમે તો ગીત કેવું મીઠું મીઠું ગાઓ છો. મને તમારું ગીત સંભળાવો ને. મને તમારું ગીત સાંભળવાનું મન થયું છે. મને તમારું ગીત સંભળાવો ને. એટલે કાગડાભાઈ તો કેવા હતા? હરખાઈ ગયા અને ફૂલાઈ ગયા. આહા, શિયાળભાઈ તો કેવા મારા વખાણ કરે છે. આહા, લાય ત્યારે હું એક ગીત સંભળાવી દઉં એમને. એટલે કાગડાભાઈ તો કા 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 બોલો તો કેવી રીતે બોલે કાગડાભાઈ તો? કા કા. એટલે એમના મોઢામાં શું હતું? પૂરી હતી. ચાંચમાં શું હતું? પૂરી હતી. અને આમ કા કરવા ગયા એટલે પૂરી પડી ગઈ. આમ કરીને આમ કા કરવા ગયા એટલે પૂરી પડી ગઈ. અને શિયાળભાઈ લઈને ભાગી ગયા. કાગડાભાઈ તો જોતા રહી ગયા. કેવી યુક્તિ વિચારી શિયાળભાઈએ? કેવી જબરી યુક્તિ વિચારી. અને કાગડાભાઈ તો પૂરી ખાધા વિના રહી ગયા. અને શિયાળભાઈએ શાંતિથી પૂરી ખાધી. કેવી લાગી વાર્તા? બોલો, કેવી લાગી?